જય ગૌ માતા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો આપણે આજે મસ્ત ફ્રી થઈ ગયા ને, અત્યારે નાહી ધોયા નથી કેમ કે આગળ સમિયાણો ખોળવાર આવવાના છે એટલે થોડાક કપડાં બગડે એટલે અત્યારે નાહ્યા નથી. આગળ સમિયાણું ખોળાઈ જાય પછી નાહી લઈએ આપણે. અને આપણે આજે બપોરે ગુરુજી આવવાના છે. ગુરુજી જાય પછી વાના રસમ છે. આજની બે છે શું કહેવાય ફંક્શન, બે ફંક્શન ગોઠવેલા છે આપણા. બાકીના ફંક્શન બધા કાલે. તો ચાલો જોઈએ હવે સમિયાણું બધા ખોડવા આવે છે. અને અમારા ભાણકીબેન ઉઠી ગયા છે એનો અવાજ મીંડો ધીમો ધીમો આવવા. તો જાય બાબુજીના ઘરે. અહીંયા ક્યારે જઈશે? જો અમે બે જે આ નથી નાયો, અમે બે છે ને સમિયાણું ખોડાઈ જાય ને પછી નાવાના છે. કા મારે જવાનું છે, ક્યાંય જવાનું નથી. એટલે હા જો ભાઈ આને જવાનું છે અમારે મોગલમાં લાપસી જરવા, એટલે એ નથી, એ તો નાહી લેવાનો છે. મારે બપોરે પછી નાવાનું છે. અમારે જો આ ભાણકી નાતી નથી નાતી ને તું નથી નાતી ને હા ફોન છે યાર અમારે. એક જો આ છે ને બેન ઈ મારી આઈ છે, ઈ નથી નાતી, હું બે ઠીક બે હરખા. રોટલીનો પાટલો કહેવાય. બુદ્ધિ છે કોઈ દી તને? જરાય પાટલી કહેવાય. અને હે સીજો મમ્મીને ખબર નથી રોટલીનો પાટલો કોને કહેવાય નહીં. હા કે તો જો આને પાટલો કહેવાય. જોજી ઈ વર્તી કે પણ તું ન વર્તી. ક્યાં જવું છે? મંડપ ડેકોરેશન નો માલ લઈને આવી ગયો છે અમારે દેવરાજ ભાઈ. દેવરાજભાઈ આવી ગયા છે, કાકા દેવરાજ કાકા આવી ગયા છે મંડપ સર્વિસ નું ડેકોરેશન લઈને. અંકુર ને અમારા મનીષ ને ધીમે ધીમે ડેકોરેશન ચાલુ થાય છે એન્ટ્રી નું. અને અમારા પટેલે હરવા હરવા પગે હલાવે છે હવે ધીમે ધીમે. એક પટેલ નો જે નેઠો નથી ને એક પટેલ તો આવી ગયા છે, થોડાક વંધવ્યા છે. આખે આખી બજાર માણવાની છે ભાઈ, આખી બજાર જ માણવાની છે હવે. હે હા તો સારું ને. હા એમ મશીન આવી ગયું, ડ્રીલ મશીન. આગળ આ સાંભળેથી ઠેઠ આમ બાપુજીના ઘર સુધી આ પૂરેપૂરી શેરી પેક કરી દેવાની છે આગળ આખે આખી. હા ભાઈ જો આ ભાઈને નહીં કે તમે સમિયાણું દો ને તો ધ્યાન કી ગયો પેલા કે લાઈન છે આમાં, કે આ ભાઈ લાઈન તોડી નાખે છે. ડ્રીલ મશીન નાખે ને ખબર ન હોય અને ઘર જણીને કઈ કોઈ કહે નહીં, પછી આ ભાઈ ડ્રીલ મશીન નાખે લાઈન તૂટી જાય. હા એને ખબર ન હોય એવું છે ભાઈ. જો આ અમારે રઘુરામજી મંડપ સર્વિસ ધોની ધારી ગુંદાડી. ઢોલ વગાડવા આવે ને એટલે આમાં શ્રીજાને છે ને મોજ પડી જાય સીધી ડાયરેક્ટ. એના મોટા મામા લઈને ઉભા રહી ગયા છે. કેમ પણ લગનભાઈ ઢોલ વગાડવા આવી ગયા છે. અમારે અહીંયા એને નિયમ હોય કે 3-4 દિવસ છે ને ઢોલ વગાડો. અમારે મરણ થઈ ગયું હતું ને એટલે વગાડતા નહોતા. આજથી અમે ચાલુ કરી દીધું ઢોલ વગાડવા. તો અમારે શ્રીજાબેન જો હવે શેરીમાં એન્ટ્રી મીંડા છે મારવા આવડા બે. જો જોઈ જાઓ પાઇપ તોડી નાખતો નહીં કોઈનો. અમે તો પૂછી લીધું કઈ છે નહીં. પાઇપ પથરાઈ ગયા છે. હવે આગળ હોલ પડી જાય અને પછી ઉપર એન્ટ્રીમાં મારી દે બધા નેટ નવા સ્ટીકર ને ચોટાડી જાય. એન્ટ્રી આપણી રેડી. અંદર સમિયાણું મારી દીધું બધા કમ્પ્લીટ. હું કાકાનો છોકરો બે આવ્યા આંબાના પાંદડા ઉતારવા.
મારા ગામડે છે ને આંબાના પાંદડા વડલા પીપળાના પાંદડા હોય સારા કામ થતા હોય ને તોરણ ને એવું બધું બાંધે એટલે હું મારા કાકાનો છોકરો ઉતારવા માંડ્યો પાંદડા. હું હવે આગળ ધીમે ધીમે પાંદડા ઉતારીને અને પછી જઈ ઘર બાજુ એટલે તોરણ બાંધી દઈ એટલે આપણે કાલથી લગ્નનું કાર્યક્રમ બધું ચાલુ. બાજુમાં વાડી છે ને આવ્યા આંબાના પાંદડા લેવા, પછી આસો પાલોને પાંદડા લેવા જવું આગળ. એટલે ભાઈ અમારા ગામડે આવું હોય. હવે ભાઈ એન્ટ્રી લાગી ગઈ છે. હવે ધીમે ધીમે આ લોકો પછી આગળ ઊંચી કરી નાખે અને ફાસ્ટ ક્લાસ એન્ટ્રીનું ગોઠવાઈ જાય. પણ હવે 12 વાગે આવ્યા છે, 2 વાગે ગુરુજી આવી જાય એમ છે. ત્યાં લોકો બધું ફિટ કરી દે મસ્ત રેડી. આપણા વખતમાં આવું કઈ હતું નહીં, દાઢી નો કરવાનું. હવે એવું બધું આપણે હવે એમ ન ઓલા ભાઈ જો મીંડા વરાજાને તૈયાર કરવા પોસા પોસા હાથે વ્લોગ બને રો ડંભાઈ તું શું કામ આવ્યો અહીંયા? હું અહીંયા બધા કરવા આવ્યો. અમારા મિત્ર છે ને અમારા બેન, અને મેં આને ઓર્ડર દીધો છે રબડી નો. અહીંયા આટા મારા રબડી બનીને તૈયાર થઈ ગઈ. મારા મહેમાન હેરાન થવાના છે 100% છે. તું હોઈ જાય ડંભાઈ કાઢવાની રબડી બનાવીને આવો ખાવા હાલો. આવી ગયા. વાઇબ્રેટ આવતું હોય એટલું. હવે બંધ કરી દે ઘડી. બંધ કરી દે હવે. એમ નો હાલે. બોલવા નથી બોલ એમ નો હાલે. અરે ના બોલે નહીં હોય બોલ કે બાકી બીજું મોટો માવો કાઢો છે બોલાય એમ નથી અત્યારે વધારે પડતું કાંઈ. પછી તમને કોણ કે માવો ખાવો એમ તમે? હાલો મારો વારો આવે એટલે પછી હું હવે નીકળું દાઢી વાળ કરાવી. મને પેટમાં દુખે છે, મારો પહેલો વારો છે પણ મારો એવું લેવું. કોઈ નહીં ક્યાંય પેલા વારો નથી. ઓલા ભાઈ પૂછી ભાઈને કોનો વારો છે ભાઈ? મારો છે ને વારો. જો એ ભાઈ બોયલા નહીં પણ એની એમ વેદના કહી દીધી કે તારો વારો છે. સમજો અંદરથી સમજી જાય ને તો ખ્યાલ આવે ઘણો. મારા ઘરે 2 વાગે લગ્નમાં જવું છે. એવું છે. કેવું રીબડિયા ત્યાં. સરસ કયો. બીજું કઈ હોય તો કયો. ધીમે ધીમે ભાઈ હવે વરાજાને એકાદા 2 હાથ બાકી રહ્યા છે એ મારી દે એટલે પછી ઘર બાજુ રવાના થાય. બંગલા જેવું લાગે છે આમ અંદર આમ જો. એમ થાય કઈ રહેવું એવું જોઈએ. અમારા ભાઈ ભેંસાણમાં પ્રત્યુષ દુકાન છે. તમારે આજુબાજુ આવો ને ત્યાં ભેંસાણમાં પૂછી લેજો કેવી ડેરી વાળી ખૂણાઓ પહેરેલા આપણે. ડેરી નથી, હિમાલયા ટોળા રોપ છે. હા હિમાલયા સોડા શોપ છે ને શેરી મંદિર આવો ને ત્યાં પ્રત્યુષ સલૂન છે બહુ જોરદાર. આપણે સુરત જઈએ પણ સુરતથી જઈ અહીંયા આવીને ત્યાં અહીંયા જ આપણે વાળ દાઢીને એવું કરાવી છે. ચાલો ભાઈ કે છેતરા હતા ને મહેરબાની કરીને ભાઈ અહીંયા આવજો, ભૂલ ન થાય. નકર તમારા પૈસા પડી જાય. નકર તમારું કરી નાખશે ને તો ખબર નહીં પડે. એટલે મહેરબાની કરીને ભાઈ સીધા અહીંયા વહી આવજો શાંતિથી. દા ભાઈ છે એક અને કોલા ભાઈ 2. આ ભાઈનું નામ ધમભાઈ. આ ભાઈનું નામ હું ભૂલાઈ ગયું મને. કેવું ભાઈ નામ? નીતિનભાઈ. નીતિનભાઈ ઓલા શોખીન છે ઓલા વાળના લાંબા કરવા. મારે એવી ટ્રીટમેન્ટ તારે નથી કરવા. તું નકર ઓલા જેવું કરે. કેવું હમણાં સુરતમાં કેવો કિસ્સો બન્યો હતો? હા સમજી ગયો. સસ્પેન્સ રાખવો પડે આમાં. અત્યારે નો બોલે કે આવડા બધા ક્લિપ મૂકીને પાછો વાયરલ કરે. પણના દીકરા બધા તૈયાર હોય. માયાભાઈ ત્યાં આપણે માપે રાખવાનું બધું. શું કેવું? આવું છે ભાઈ અમારે. હું હીરો ભાઈ બેઠો છે. ગુરુજી આવી ગયા છે બધા તૈયારી કરે છે. વિજેશભાઈ મેં સેમ કુર્તા પહેરી લીધા છે. જોવો તમે. હાલો કરી ગુરુજી શ્રી રામચંદ્ર ભગવાન શ્રી સદગુરુ श्री रामचंद्र भगवान की जय, श्री सद्गुरु देव की जय, श्री रघुनाथ जी महाराज की जय,
સનાતન ધર્મની જય સદગુરુ દેવ કી જય. તમે ઊભા થઈ જાઓ. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સદગુરુ દેવ કી જય. તમારે છે ને સંગીતા ભગવાનને ચડાવે એવો છે ને સારું. હા હા તેમાં લેતો લે. હા. આડે. રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સદગુરુ દેવ કી જય. ચંદ્ર ભગવાન કી જય. શ્રી સદગુરુ દેવ કી જય. આ આપણે દીકરા દીકરો પ્રસાદી લીધી મોટા સુરેશ હજી સંભળામ કનેક્ટ ગાલી ગાલી હાલો હવે ગુરુજી વયા ગયા છે અત્યારે અને હવે વાના રસમનો કાર્યક્રમ શરૂ કરવાનો છે. તો હું તમને આગળ બતાવું વાના રસમનો કાર્યક્રમ કેવો થાય છે. હવે એન્ટ્રીમાં થોડા ઘણું કામ બાકી છે, એ કામ પૂરું થઈ જાય અને પછી સાંજે ડાયરો. તો હાલો વાના રસમ કરી નાખે હવે આપણે. જો અમારે સીજુ બેન તૈયાર થઈ ગયા. આમ બતાવો. ફોટા પડા દીધા મસ્તી નો. એમ ક્યાં પડે? બાય. વાના રસમની તૈયારી હાલે છે ભાઈ સીજા બેન ને અમારે. સીજુ આમ જોતો આ સીજુ મામુ બોલાવે. તોતા ક્યાં છે તોતા? કોણ હાય કર દે. અરે વાહ. અમારે જો આ કાનુડાની તૈયારી કરવા માંડ્યા. તૈયાર કરે છે અત્યારે ફર્સ્ટ ક્લાસ. મસ્ત ભગવાનને તૈયાર કરી દીધા, ચશ્મા પહેરાવી. જો જોરદાર હાર પહેરાવ્યા છે, મુંગટ પહેરાવ્યો છે, ભગવાનની ચોપાટ છે, ભગવાનને ચોપાટ રમવા માટે. એનામાં કેમ જો ભગવાનના વીંજણા ફૂલે ફૂલ ડેકોરેશન કરેલું છે ભગવાનનું. જોરદાર ભગવાનનો લુક જો એકવાર, કાંઈ ન ઘટે. જોરદાર. તો ભાઈને બેહાર દીધો છે વાના રસમમાં. બાબુ એનું કમ્પ્લીટ ને મમ્મી બે ફૂલ પોઝિશનમાં છે. જો હમણાં વાના રસમ ફૂલ બોલ આ બધા હો નહીં પાટલીઓ મીંડા છે લેવા. આગળ લોટની દહીં નાખીએ બધા ખાધા જવો નહીં લોટ લેવા દઈએ. તો હાલો બાબુ એની પોઝિશન લઈ લીધી છે, હવે મમ્મી લઈ લઈએ. કેયુર તો બેસી ગયો છે એની પોઝિશન લઈને ક્લાસ. બધા કાકીને બધા તૈયાર થાય છે ધીમે ધીમે. હલો બાબુ. મામા આવ્યા, માસી આવ્યા, ફઈ ફાફડો ખાવા, ફઈ બા કેમ નો આવ્યા? આ બસ અહીંયા બસ હા.
કેમ બાકી થઈ ગયા ને જોરદાર તૈયાર બધા એમ પણ જો એમાં કોઈનો વારો ન હોય બધા એમાં તો બધે બહુ ફાસ્ટ છે જો મહિના અગાઉ વણવા લોટ તો આગળ એવો કરી નાખશે ને કે ખાધા જેવો લોટ નહીં એવો લોટ કરી નાખશે હલે આવા દો બાજુ કરો ચાલુ હલે હલકા ભાભી હાલો રેડી વાહ એમાં કઈ ઘટે જ નહીં યુટ્યુબમાં આવી જાય બધા પપ્પા બેઠા છો હવે લો એક પારી પૂરી થઈ ગઈ બીજી પારીનો વારો આવ્યો જો આ એટલા છે ભાઈ આમાં વારો આવતો નથી આમ જો અરે વાહ બાપુજીએ તો નકશો બનાવ્યો પરોઠા બનાવ્યા હાલો ઘણો બધાય હાલો સેટ નંબર 3 ગેલેરી પૂરી વઈ ગઈ ગેલેરીમાં પૂરી વઈ ગઈ ચાલુ કરી હાલો વાલા હાલો વાલા જો આ બે ને ફૂલ અનુભવ જો તમે ખાલી જો રોટલી બે ને આવડે વાઈટ લઈ લે વાઈટ હવે અમારા કાકા બાપા છોકરાનો ટાણ આવ્યો છે જોરદાર ફૂલે ફૂલ પોઝિશનમાં આમાં એક વણતા નહીં આવડે હજી એક નું થયું નથી એકાદાનું થયું હોય ને તો કંઈક અનુભવ હોય રોટલી વણવાનો આમાં હજી એક વણતા નહીં આવડે અમારે જેનિલ ઋતિક દીક્ષિત આશીષભાઈ ધ્રુવ ને ઋત્વિક હવે કોનો ટર્ન આવ્યો છે મામા માઈશે મામા માસી નો
ભાઈ મામા ને માસીનો ટાન આવી ગયો છે બધાય મારા મામી હો 3 મામી છે મારા હગા ના અમારા મામાને છોકરીઓ અમારા મામાને છોડી હાલો કરજો ના બધાય મારા મામા હો એક મામા નથી એ મામાનો છોકરો છે હાજરમાં આને ઘા કરતા નતા આવડતો જો વાના રસમ ને એવું બધું પતી ગયું અને હવે તો ભાઈ એન્ટ્રી અમારી જોરદાર એન્ટ્રી મરાઈ ગઈ છે અને હવે ખાલી લાઇટ ફિટિંગ બાકી છે હવે લાઇટ ફિટિંગ મારી દઈએ એટલે બધું ઓકે અને અમારા આપણે સમિયાનું છે મનીષભાઈ આંબલિયાનું આ ભાઈ છે ને ઓનર સમિયાણાના અને આ બધો આવી અવનવી પેટર્ન મનીષભાઈ પાસે મળી જાય ભાઈ રઘુરામ મંડીપ સર્વિસ ટેસ્ટ બરોબર ને રેડી હાલો જો બાકી જોરદાર બધું ફૂલે ફૂલ લગાવેલું છે અને આ ભાઈ ભેગો જઈ છે જો આ ભાઈ જોરદાર આઈટમ છે ભાઈ બધી વસ્તુઓ આ ઓલી છત્રી ને એવું બધું હોટલમાં હોય ને એવું લોકો લગાવી દે છે અહીં લગાવી છે અને બહુ મસ્ત એન્ટ્રી છે ભાઈ કોઈને કરાવી હોય તો કહેજો અહીંયા આ રીતનું મંદિર બધું મારેલું છે અને અહીંયા આ રીતનું કંઈક મારેલું છે અહીંયા બધા ગાઈડલાઈન એવું બધું આવી જાય હજી ધીમું ધીમું કમ્પ્લીટ થઈ જાય બધા બાપુજીને ઘરે એમ છે બાપુજીને ઘરે બધું લાગી ગયું છે ફૂલે ફૂલ હવે કાંઈ બાકી છે નહીં ડાયરો છે ને ઘેરે છે અને કુટુંબના બધા છોકરા એ હું અહીં ડાયરો કરીને બેઠો છું જો લાગટ અમારા જેનિલ આ ઋતિક ઓલો ધ્રુવ ઓલો છોકરો નથી પણ એ મોટો છોકરો છે એ અમારા સુરેશભાઈ ઓલો રોનક તાજો વરાજો વેલકમ કમિંગ સૂન છે એ તો એની બાજુમાં સંદાન આ મોટો ઋતિક અને આ દીક્ષિત આ વરાજો કમિંગ સૂન જ છે પણ ટૂંક સમયમાં એમ સ્ટેટસ મૂકવામાં આવશે બધાને જોઈ લઈજો હે એ ફાઇલ કે ભાઈ ઠાક હા હજી તો ગોતે છે ભાઈ એ મેળ આવશે ત્યારે ઢોલ વગાડવામાં આવશે શું કેવું ભાઈ તમારે બરોબર કાંઈ નથી કેવું અમારે બાકી તો હું હાલે છે અહીંયા ધીમે 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 એટલે ઓલા ભાઈ વી ગયા તો સીટકા શૂટિંગ ચાલુ કર્યું સીટકા હા હવે સંદન ભાઈ સાચી વાત છે સંદન હા જો આ અમદાવાદ છે આવડો આ ગાંધીનગર છે ઓલો ભાઈ તો અહીંયા છે અત્યારે હાલ આવડો એ અમદાવાદ છે આ અમદાવાદ છે આ અમદાવાદ છે બધા આવી ગયા છે આજ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને અને જાનમાં આવવાના છે કે નથી આવવાના ઓય જુવાન જાનમાં જાન કરતા તો ઢગમાં છો ઠીક એવું છે એટલે હા એ અમારે આ જુવાન પાછો છે ને બે બાજુ લાવ લે એમ છે બીજા એને તાર હા અમારે અહીંયા બીજે છે મતલબ કેવીભાઈના સસરા છે ને એ એને માસા છે પાછા એટલે આ ભાઈ ત્યાં પાછો કાલે ત્યાં એક તો અમારી ત્યાં જમવું અને પાછો એમ કે હું ઢીકમાં છું આ ભાઈ એવું કરશે એટલે સંતન આના તો વધારે ગણાઈ લઈ ગયો ભાઈ આના સાંડલો વધારે લખાઈ ગયા તું આ બે જગ્યાએ છે ને ઘા એક જગ્યાએ મારે છે હે અને પાછું જાનમાં આપણે ભેગું આવી છે ને ઓલાને એમ કે હું અહીંયા તમારે ત્યાં છો માંડવ્યા છો એમ એટલે આ ભાઈ બધી જગ્યાએ લેવાનો છે આ ભાઈ અમારે હા જાનમાં મર્સિડીઝ છે એ તો વોશિંગમાં છે ને અત્યારે વોશિંગમાં છે વોશિંગમાં છે અત્યારે તો ભાઈ આવી અમારી અહીંયા કુટુંબના ભાઈબંધોની બધાની મોજ છે બાકી બધાને ડાયરો હાલે છે એની રીતે અમે બધા અહીંયા ડાયરો કરીને બેઠા છીએ આવડો ફોન મૂકતો નથી કોઈ હું ફોનમાં વહીવટ ઈશાને આમનો વી ભાઈ અમારે ટૂંક સમયમાં આવી છે આમનો વી આવું છે ભાઈ હવે ફૂલે ફૂલ ડાયરો થઈ ગયો છે ચાલુ બધા ગામના પપ્પાના જાય ભાઈઓને વ્યવહારવાળાને બધા ચા પાણી પીવા આવ્યા છે ને ભાઈઓના લગ્ન ગીત ગાય છે જો તમે મહેમાન ગતિ બધી
છે ને બાકી જોરદાર. કેમ ભાગ્યા? હે કેમ ભાગ્યા? એ તો ત્યાં જઈ છે, અહીંયા નથી. તો ડાયરો વિખાણો ધીમે ધીમે. હાલો ભાઈ, હવે ધીમે ધીમે ડાયરો વિખાય છે. આખી 4 વ્હીલ ભરાઈ ગઈ. જો ઠેઠ છેલ્લે સુધી છે ને, એમ જાનમાં જતા હોય ને એમ બેસી ગયા. મારી જાવું છે મુદેલ આઈસ્ક્રીમ ખાવાનું, મારી જાનમાં જતા હોય ને એમ બેસી ગયા બધા. બોલો દેખ તો દેખાતો નથી. જો આવું છે ભાઈ. અમારા મૌલિક સીધે બેનની એનિવર્સરી છે આજ. મૌલિકનું અમારે ખીસું ખાલી કરવાનું છે. 100% છે એટલે બધા હાઈરે ઉપડ્યા છે ટાટકવા. અને મૌલિક હાકે છે XUV. અમારા બીજેશભાઈ ને ભાભી ને બધા આમ જો જમાવટ કરી. સાહુ છે હોતે ભેગી. ઓલાને ડુંગર ને લે બોય આવું છે ભાઈ. આગળ આઈસ્ક્રીમ નું હવે કેની ઉપર તાળ કરવાની છે. આગળ ત્યાં જઈને બતાવું તમને. સિક્કુ ઉપર ને સીતાફળ ઉપર એવી બે ની અત્યારે. પછી આજ પાછું બજેટ હે વાગ્યા છે ભાઈ અત્યારે 11 વાગ્યા છે ફીટ. 11:05 ની વાર છે. ઉઠીને આઈસ્ક્રીમ ખાવા જાય છે એના જેવું છે. ટૂંક સમયમાં હમણાં ભૂકી જાવ આઈસ્ક્રીમ ખાવાનું, પછી ખબર પડી જાય. અત્યારે તો સીતાફળ ને ચીકુનું બેનું છે ને ભાઈ. અત્યારે સીતાફળ અને ચીકુની પાર્ટી છે. અને બીજું જે આઈસ્ક્રીમ લેવું ને એ છે આપણે સાવી મળી ગઈ ને એની ખુશીમાં. નકર તો આજે આ બધો પ્રોગ્રામ કેન્સલ રહે. તાપમાન થઈ ગયું હતું અત્યારે ગરમ. એક તો ઠંડી છે ને તોય તાપમાન ગરમ થઈ ગયું હતું. એ તો ભાઈ જેની ઉપર ઘા વાગે ને એને ખબર હોય, તમને ન ખબર હોય. આ બધા તો છે ને ખાલી દાંત કાઢવામાં જતા. જો આ બધા આ બધા ખાલી દાંત કાઢવામાં જતા. એ તો મને ખબર હોય ભાઈ. હું તો ખોટડા પી જાવ એમનું. આ જુવાન મારી હારે જ હોય. અમે બે નીચે છે ને બબે નીચે પી છે. આવું સારું જોઈએ ભાઈ. રસોડું હોય ને દાસતું એને ન કે એના જેવું છે. ખબર છે અમે બહુ પીધું. હાલો ધીમે ધીમે જવા દે. હું કેવું મૌલિક? સારું હાલો. આવડા બધાને આઈસ્ક્રીમ ખવડાવ્યું. હવે પાછું કે ગરમ કરાવો. આ બધા જો ઓલી ને તો ખાસ ઈ કે ગરમ કરાવો. હવે એને ગરમ કરવા લઈ જઈ છે. હવે મેન ભેળ ખાવી છે. પેલા ગરમ ખાવું તો ખવડાવ્યું નહીં કહું. હવે ગરમ ઉપર હે પેલા હવે ઠંડુ, હવે પાછું ગરમ ખાવું પડશે. હવે પાછું ગરમ ખાઈને પાછું ઠંડુ ખાવા આવશું. એવું કરવું છે? કેવું? ગરમ ખાઈને પાછું ઠંડુ ખાવા. ગરમ ખાઈને પાછું ઠંડુ ખાવા આવું ને. કેમ કે તેર નો આંકડો આવ્યો એટલે પાછો આપણે બંધ કરવો પડે. શું કેવું? 13 આઈસ્ક્રીમ ખાઈ ગયા. 13 આઈસ્ક્રીમ થઈ ગયા. એટલા જણા બેઠા છે 13 આઈસ્ક્રીમ. એમાં ગણો તો ન ગણાય 13 જણા. તોય 13 આઈસ્ક્રીમ. ટાઈમ તો હું ખાઈ ગયો. તઈન તમારો પટેલ મૌલિક ખાઈ ગયા. હા 2 તું ખાઈ ગયો. તારે પણ હવે ગાંઠી. હવે આ કઈ નહીં હાલે ને તારે? હાલશે એક ડીશ હાલશે. એક ડીશ 2 ડીશ પહેલી. સવારે મૌલિક તમે સ્લેબ મારીને 7 વાગ્યા ત્યાર રહી ગયો. હા સિંધો ઉંધાડ સેપ ની ત્યાં જો ઓલા ને જો કેવા ડોકા કાઢે છે માહિતી. એટલે આવું છે ભાઈ. આજે નીકળ્યા છે બધા ખબર નહીં ક્યારે ક્યારે પૂગી. સવારે મંડપ છે 7 વાગ્યાનું મુહૂર્ત છે મંડપમાં. અને બધાને જરૂર છે. આની તમારે ખાસ જરૂર છે અહીંયા. પેલા હજી ત્યાર થાય તઈ વારો આવી છે. ઓલા બેન જ હજી નક્કી નથી. સાઈડ ને લાયલા કરીએ ધીમે ધીમે. વૈચલા બેન ને કઈ હે પેલા વૈચલા બેન છે ને એ વરાજન બેન. હા એનું નક્કી ના હોય સવારે ઉઠવાનું ઓલું બીજું નહીં નાવાનું. એ ના ના હો ભાઈ. ના એવું કઈ નથી. એ તો બધી એની મજાક કરે છે. બાકી નાઈ તો લે જ છે. એવું કઈ નથી. જવા દો. જો હજી સીધી લાઈટ બરે ને ત્યાં. આમ ક્યાંક લઈ જઈશ તો ખરા. હવે ભાઈ ચાઇનીઝ ભેળ મને એમાં આવ્યા છે પાછા.
તો ચાલો ભાઈ હવે આઈસ્ક્રીમ ખવાઈ ગયો ને ચાઇનીઝ ભેળ ખવાઈ ગઈ છે ને હવે જવાનું છે ઘેરે ને આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરી દઈશું ને મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે છે આપણે મંડપનું અને ઢગ આવશે, પછી ગોતીડો કરવાનો, સાંજે રાસ ગરબા, આવું આયોજન છે. તો કાલનો વ્લોગ જોજો, આજનો આખો જોજો, બહુ મજા આવશે. આજે ગુરુજી આવ્યા વાના રસમ હતી એટલે બધું આયોજન પતી ગયું છે ફર્સ્ટ ક્લાસ. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ, બાય બાય.